સુરતમાં જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે સચિન વિસ્તારના અસરગ્રસ્તોએ સુરત કલેક્ટરશ્રીને આજરોજ આવેદનપત્ર આપી વૈકલ્પિક જગ્યા આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી। સુરતના સચિન ખાતે જર્જરિત 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતા 7 લોકોના મોત થયા હતા। એક મહિલાને રેસ્ક્યુ કરી બચાવાઈ હતી। જોકે સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે અને જર્જરિત બિલ્ડિંગો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। તે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં પણ પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરી બિલ્ડિંગો ખાલી કરી પાણી ગટરના કનેક્શન કાપવાની સાથે વીજ પુરવઠો પણ કટ કરાઈ રહ્યો હોય જેને લઈને સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા તેને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તે માંગ કરવામાં આવી હતી। હાલ કારમી મોંઘવારીના સમયે ભાડું ભરી શકાય તેમ ન હોય જેથી અસરગ્રસ્તો દ્વારા પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ, EWS આવાસ કે પછી પતરાના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરી છે। આજે સાહેબ સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે સચિન હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનો છેલ્લા 35 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા, વસવાટ કરતા હતા। હાલ મકાનો જર્જરિત હાલતમાં છે અને કેટલાક વર્ષોથી જર્જરિત છે, પરંતુ પાલિકાના બનાવતી સરકાર જાગી છે અને સત્વરે લોકોને ખાલી કરવાની નોટિસો આપી છે। ગઈકાલે આજે 200 સંખ્યામાં પોલીસ અધિકારીઓ, અમલદારો, જવાનો આવીને કહી રહ્યા છે કે મકાનો 2 દિવસમાં ખાલી કરો, એ તો બુલડોઝર ફેરવીને ખાલી કરી આપવામાં આવશે। અમે માગણી કરીએ છીએ કે જો જર્જરિત હોય તો સારી વાત છે અને ખાલી જ કરો હોય તો અમને વાંધો નથી, પણ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો। આજે સુરત મહાનગરપાલિકાના EWS આવાસના સેંકડો હજારો મકાનો પડેલા છે, મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો હજારો મકાનો પડેલા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાન પડેલા છે, સુડાના મકાનો પડેલા છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પડેલા છે, પરંતુ સરકારને આપવાનું જાણે જ નથી। આટલું જ નથી, તમે પતરાના મકાનો બનાવી આપો, કેમ કે અમે બધા મજૂર કામદારો છે, રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં આવ્યા છે અને વર્ષોથી રહીએ છીએ। બધા કોઈ યુપી, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતના બધા સ્લમ વિસ્તારના નાગરિકો છે અને એમની સમસ્યા હલ કરવામાં જો સરકાર આગળ પાછળ કરશે તો અમે પૂછવા માંગીએ સરકારને કે આ જો મકાનો બનાવવા છે એ કે વિદેશથી લોકો લાવીને અહીંયા રહેવાના છે? ભારતીય લોકોને મકાનો ફાળો, જો મકાનો ફાળવી આપવા નહીં આવશે તો અમે આ 20,000 પરિવાર 2666 મકાનોના 20,000 જેટલા પરિવારો પોતાના બાલ બચ્ચાઓ સાથે આ ન્યાય નહીં મળે ત્યારે બાજુમાં રાજકોટ સેન્ટ્રલ જેલ આવેલી છે, અમે જેલ ભરો આંદોલન કરીશું, જેલમાં જઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે જેલમાંથી નીકળીશું નહીં। સરકારને અમારી આખરી વિનંતી છે કે તમે જાગો, ગરીબોને તમે આશીર્વાદ લો, ગરીબોને ન્યાય આપો। સચિન સ્લમ બોર્ડ પુનઃવસન સંઘર્ષ સમિતિ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે ગરીબ લોકોનો ન્યાય અને વ્યાજબી માંગણીઓ પ્રત્યે આંખ આડા કાન ન કરી તેઓને વૈકલ્પિક જગ્યા કરી આપવામાં આવે અને જો આમ ન કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।